ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા શહેરના કોલેજ રોડ પર આવેલ આત્મીય હોલ ખાતે આજરોજ પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત પ્રદેશ ભાજપના પ્રવક્તા ભરત ડાંગર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં બનેલી ભાજપ સરકારે સંસદમાં બજેટ રજૂ કર્યું છે। આ બજેટ અંગેનું માર્ગદર્શન સંમેલનમાં આપવામાં આવ્યું હતું। આ અંગે ગુજરાત પ્રદેશ ભાજપના પ્રવક્તા ભરત ડાંગરે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર દ્વારા ગરીબો, યુવાનો, નારી શક્તિ અને અન્નદાતાને ધ્યાનમાં રાખીને લાંબા ગાળાનું સર્વસ્પર્શીય, સર્વસમાવેશી બજેટ રજૂ કરવામાં આવ્યું છે અને આ બજેટની સાઇઝ 3 ગણી સુધી વધારે પહોંચી છે। આ બજેટમાં આરોગ્ય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ અને યુવાનો માટે વિશેષ જોગવાઈ કરવામાં આવી છે, જેનો લાભ જનજનને મળશે। પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મારુતિસિંહ અટુદરિયા, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જંબુસરના ધારાસભ્ય ડી.કે. સ્વામી, મહામંત્રી નીરલ પટેલ, વિનોદ પટેલ, યોગેશ પટેલ, ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાસંદિયા સહિતના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। તહેલકા ન્યૂઝ સાથે રિપોર્ટર અવ્વી સૈયદ, ભરૂચ। સતત ત્રીજી ટર્મનું પહેલું બજેટ માનનીય પ્રધાનમંત્રી આદરણીય મોદી સાહેબના નેતૃત્વમાં દેશના નાણામંત્રી નિર્મલા સીતારામનજીએ જે રજૂ કર્યું છે તે સંદર્ભે આજે ભરૂચના સૌ સામાજિક આગેવાનો, અલગ અલગ ચેમ્બર્સના આગેવાનો, પ્રતિષ્ઠિત આગેવાનો સૌની સાથે આ બજેટની ચર્ચા માટેનો આજનો આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। જિલ્લાના અધ્યક્ષ અમારા મારુતિસિંહભાઈ, લોકપ્રિય ધારાસભ્ય એવા રમેશભાઈ, અમારા સ્વામીજી અને સૌ આગેવાનોની ઉપસ્થિતિમાં આજે ભરૂચના નગરજનો સાથે સર્વાંગીણ વિકાસને કેન્દ્રમાં રાખીને જે સર્વસ્પર્શીય બજેટ રજૂ કરવામાં આવ્યું છે તે વિશે આજે મૂકવાના છે। આપણે સૌ જાણીએ છીએ કે ઇતિહાસમાં જ્યારે 2014ની અંદર માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબ દેશના પ્રધાનમંત્રી બન્યા ત્યારના બજેટની સાઇઝ જે હતી એ અરાઉન્ડ 15 લાખ કરોડની આસપાસની હતી, જે આજે 48 લાખ કરોડ સુધી પહોંચી છે। આજે ગ્રોથ જે છે એ 9મા નંબરની ઇકોનોમીમાંથી 5મા નંબરની ઇકોનોમી આજે ભારતની અર્થવ્યવસ્થા પહોંચી છે અને આગામી દિવસમાં જ્યારે 3જા નંબરની અર્થવ્યવસ્થા માટેનો સ્વપ્ન લઈને દરેકે દરેક ભારતીય પ્રધાનમંત્રી મોદી સાહેબ નેતૃત્વમાં કામ કરી રહ્યા છે, ત્યારે સમગ્ર વિશ્વમાં ભારત માત્ર એક એવો દેશ છે કે જે વેલફેર, સોશિયલ વેલફેરનું પણ કામ કરે છે અને ડેવલપમેન્ટના પણ નવા આયામો સર કરી રહ્યું છે।